અને હવે વાત મહાસંગ્રામની। વધુ એક મહત્વના સમાચાર મહેસાણાથી સમાજના સમૂહ લગ્નને રાજકારણનો અખાડો બનાવી દેવામાં આવ્યો। વિસનગર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં એક જ મંચ પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પૂર્વ એમએલએ ભરતજી ઠાકોરનું ક્ષત્રિય ઠાકોર સમાજને આહવાન, કોંગ્રેસના રામજી ઠાકોરને સમર્થન આપવા અપીલ। સમૂહ લગ્ન જેવા પ્રસંગને રાજકીય પ્રચારનો રંગ આપવો કેટલો યોગ્ય તેવા સવાલો પણ બાદમાં ઉઠવા લાગ્યા હતા। અહીંયા આગળ પ્રસંગ ચાલી રહ્યો હતો સમૂહ લગ્નનો કે જ્યાં આગળ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ભેગા થઈ ગયા। ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસના હાલના ઉમેદવારને તમામ સમાજના લોકો જ્યારે સાથ આપી રહ્યા છે તો આ ક્ષત્રિય સમાજના લોકો પણ સાથ આપે તેવી વાત કરી અને આહવાન કરવામાં આવ્યું। જવાબદારી તમારી બધાની છે। બે હાથ ઊંચા કરીને રામજી ઠાકોરને સમર્થન આપજો। રામજી ઠાકોર રાષ્ટ્રના પ્રયોગી લઈને આવ્યા છે, ત્યારે આપણો ભાઈ છે, આપણા ભાઈની જવાબદારી આપણા બધાની છે અને એક આપણો પરિવાર છે। ત્યારે આ તરફ વલસાડમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા નકશાના કારણે રાજનીતિ ગરમાય છે। નકશામાં કપરાડા વિધાનસભા સરકાર દ્વારા મોટી નહેરો અને રેલવે લાઇન પસાર થવાની હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે આદિવાસીઓના ઘર અને જમીનનું સંપાદન કરવાનો ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે। નકશા પ્રમાણે માત્ર સામાન્ય જનતા જ નહીં, ધારાસભ્ય જીતુ ચૌધરીનું ઘર અને જમીન પણ જઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। વાયરલ નકશાને લઈ ભાજપ કોંગ્રેસ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે, તો જિલ્લા કલેક્ટરે પણ નકશામાં કરેલા દાવાને ખોટા ગણાવ્યા છે। આખા વિસ્તાર ઘરના ઘર અને જંગલના જંગલ એના અંદર જવાનું છે એ રીતે ખોટી માહિતી આપીને સરકાર સામેથી એમ કહે છે કે અને બજેટ જેને કહી શકાય કે નાણામંત્રી તો ગુજરાતનો વલસાડની અંદર છે, કોઈ પણ વસ્તુ કરવા માટે નાણામંત્રી જોગવાઈ કરે તો કોઈ પણ વસ્તુ થઈ શકે, ત્યારે આવા બોગસ નકશા બનાવીને પ્રજાને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે। એ જીતુભાઈને કદાચ ખબર હશે, કેમ કે આવી કોઈ પત્રિકા મારા ધ્યાનમાં આવી નથી અને મને ખબર પણ નથી, પરંતુ ચૂંટણી અને ચૂંટણીમાં કરેલા કામો અથવા તો લોકોના પ્રજાના પ્રશ્નોને વાચા આપવા રસ્તા પરથી લઈને વિધાનસભા સુધી રજૂઆતો ન કરી હોય એટલે કંઈક જુદા રસ્તે ગેરમાર્ગે લોકોને દોરવું એ એમનું કામ છે। એ જે નકશાઓ સોશિયલ મીડિયામાં ફરતા હતા એમને આપણે DFCCILને મોકલી આપ્યા હતા અને એમના રિપ્લાય બાદ આપણે પ્રેસ નોટ પણ રિલીઝ કરેલી હતી અને સોશિયલ મીડિયાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના ટ્વિટર હેન્ડલ ઉપર અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પણ રજૂ આપેલું હતું। તો ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો। સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું। ચૂંટણી અધિકારીએ ફોર્મ અમાન્ય રાખ્યું। ટેકેદારો હાજર ન થતા ફોર્મ રદ કરવામાં આવ્યું હતું। સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું। ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસ ખખડાવશે હવે હાઈકોર્ટના દ્વાર। ડમી ઉમેદવાર સુરેશ પડશાળનું ફોર્મ પણ અમાન્ય। શક્તિસિંહ ગોહિલનો ભાજપ પર આરોપ। ભાજપના ઇશારે આખો ખેલ થઈ ગયો। સુરતમાં ભાજપને હારી જવાનો ડર હતો। સુરતમાં ફોર્મ ભર્યું ત્યારથી ભાજપને ફાળ પડી હતી। સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિડ્રોઅલ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ। એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડરને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ઇલેક્શન કમિશનર સામે ઇન્ક્વાયરી માંગશે, સ્ટે ઓર્ડર માંગશે સુરત લોકસભાના ચૂંટણી સામે અને ભાજપના ઉમેદવાર જેનું ફોર્મ મંજૂર કર્યું છે એમણે એફિડેવિટનો વાંધો આપ્યો છે એમની સામે ફોર્જરીના કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે। કાલના ચકાસણીના સમય દરમિયાન અમે જે વાંધા અરજી આપી હતી ફોર્મ નંબર 7 અને 9 નિલેશભાઈ કુંભાણીની અને ડમી તરીકે સુરેશભાઈ પડસાળા ફોર્મ નંબર 14 આજે
બંને પક્ષની દલીલ થતા જે નિર્ણય આવ્યો છે 7, 8, 9 એ ફોર્મ અમાન્ય થયા છે અને 14 નંબરનું ફોર્મ પણ અમાન્ય છે, એટલે બંને ફોર્મ રદ થયા છે. એટલે આપણે માહિતી આપી. એ નિલેશભાઈ કુંભાણી અને 14 નંબરનું ફોર્મ છે તે સુરેશભાઈ પડસાળ જે ડમી છે. નહીં, એવું કઈ નથી. હું મુકેશભાઈ દલાલ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસણી દરમિયાન હું હાજર હતો. અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો, એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો. અંતરે આજે હિયરિંગ થતા આ બંને ફોર્મ આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે. આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ, એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે. સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે આ ડર લાગ્યો, એટલે એમને ખરીદવાનું, એમને ડરાવવાનું કામ શરૂ થયું. એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યુ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું, માંગો તે રકમ, અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા. મને પોતે એમણે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે, અને મને કહ્યું હતું, અને મને કહ્યું કે જે કંઈક લાલચ કે લોભ કે દબાણને હું વશ નહીં થાઉં, હું લડીશ. જ્યારે એમ લાગ્યું કે ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારોને શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરીને, કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા. જો એને સામે જે માણસો હાજર થયા છે એની વાત માનવી હોય તો અમને એને ક્રોસ એક્ઝામિનેશન કરવાની તક આપવી પડે. અને જે આ 4 વ્યક્તિઓ અપહૃત છે, પોલીસમાં ફરિયાદ આપી છે, એમણે પોતે પણ કાલે પોલીસ કમિશનરને જાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં આ લોકોનું અપહરણ થયું છે, નથી થયું, અમારી વાત સાચી છે ખોટી છે, કમ્પ્લેન આપી છે વાત સાચી છે ખોટી છે, એની કોઈ પણ ચર્ચા કર્યા વગર સાવ ખોટો, તદ્દન વાહિયત ઓર્ડર કરવામાં આવ્યો છે. સાહેબ, હવે આગળ કઈ રીતે હવે પ્રોસેસ રહેશે આપણા તરફથી? આગળ તરફથી અમારી જો પ્રોસેસ છે, અમારી સિસ્ટમ પ્રમાણે ઓર્ડર અત્યારે અમે દિલ્હી મોકલી આપ્યો છે. અમારી દિલ્હીની જે લીગલ ટીમ છે એ લોકો નક્કી કરશે કે હાઈકોર્ટ આવવું કે સુપ્રીમ કોર્ટ જવું. સાહેબ, શું વાંધો કાઢ્યો છે ફોર્મ રદ કરવા માટે? ચાહે વાંધો એકમાત્ર કે આ 4 જે ઠેકેદારો છે એ ઇલેક્શન ઓફિસર સામે હાજર થયા છે અને સોગંદ ઉપર જાહેર કર્યું છે કે આ સહી અમારી નથી, એટલે એ વાંધો માન્ય રાખી અને અમારા ફોન રદ કર્યા છે. ગઈકાલે ઠેકેદારને લઈને આવેલા અને કોણ લઈને આવેલું, કેમ આવેલું, બધા ભેગા થઈને કેમ આવેલા, એક જ જગ્યાએ ટાઈપ થાય, એક જ જગ્યાએથી સ્ટેમ્પ પેપર વેચાતા લેવાય, એક જ નોટરીને ત્યાં 4 ભેગા થાય અને ભેગા મળીને કલેક્ટર સાહેબને પાસે આવીને કહી જાય કે અમે સહી નથી કરી. અમે સાહેબને કહ્યું કે વાંધા અરજી જે છે એમનું એફિડેવિટ છે એમાં સહી કરી છે તે, અને અમે અમારી ઉમેદવારી પત્રકમાં જે સહી છે બે ટેલી કરી લો. તમે એવિડન્સ એક્ટની સેક્શન 73 કહે છે કે જજ સાહેબ પોતે હેન્ડરાઇટિંગ એક્સપર્ટની જેમ વેરીફાઈ કરી શકે છે, કેમ ન કર્યું? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની હેન્ડબુક છે, એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે પ્રિઝમ્પશન જે થાય એ કેન્ડિડેટની ફેવરમાં થવું જોઈએ. અહીંયા પ્રિઝમ્પશન જે છે એ રિબર્ટ કરી દેવામાં આવે. શું મતલબ છે? અમરેલીથી પણ કોંગ્રેસને રાહતના સમાચાર મળ્યા. અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્ર માન્ય રખાયું છે. ઉમેદવારી પત્રમાં કેટલીક વિગતો છુપાવવામાં આવી હોવાનો આક્ષેપ સાથે ભાજપે કરેલી વાંધા અરજીની સુનાવણીમાં જેની ઠુમ્મરની ઉમેદવારી યોગ્ય હોવાનું જાહેર થતાં કોંગ્રેસને રાહત મળી છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે જેની ઠુમ્મર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં કેટલીક મિલકતોની વિગતો તેમજ તેમના પતિ દ્વારા લેવામાં આવેલી લોનની વિગતો છુપાવવામાં આવી છે. આ મુદ્દે ગઈકાલે ગૂંચવાયેલો મામલો આજે રવિવારે થાળે પડ્યો હતો. લગભગ 1.5 કલાક સુધી બંને પાર્ટીના આગેવાનો અને લીગલ ટીમના લોકોને સાંભળ્યા બાદ મુખ્ય ચૂંટણી અધિકારીએ જેની ઠુમ્મરનું ઉમેદવારી પત્ર માન્ય રાખ્યું હતું. આ મામલે કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે પણ લોકશાહીની જીત થઈ હોવાનું કહ્યું. આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારી શ્રીએ પોતાના કારણો સાથે જેનીબેન ઠુમ્મરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત
ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે. તો વિરજીભાઈ ઠુમર જે સબસ્ટિટ્યુટ કેન્ડિડેટ હતા, મુખ્ય ઉમેદવાર જેનીબેન ઠુમરનું નામ મંજૂર થતા ફોર્મ સ્વીકારાતા વિરજીભાઈ ઠુમરનું ફોર્મ અસ્વીકાર કરવામાં આવ્યું છે. આમ કુલ ટોટલ 14 માન્ય જે ફોર્મો હતા એમાંથી 7 ઉમેદવારોની દાવેદારી સ્વીકારવામાં આવી છે અને હવે આગામી ઇલેક્શન જે આપણે 7 તારીખે છે તેના માટે હવે આ તમામ ઉમેદવારો પ્રતિસ્પર્ધામાં રહેશે. લોકશાહીનો વિજય થયો છે, બંધારણનો વિજય થયો છે. મારે અભિનંદન આપવા છે કે બોલ્ડ નિર્ણય અધિકારીઓ જે લીધો છે સાચો નિર્ણય લીધો છે. જેનીબેનનું ફોર્મ રદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી સતત મહેનત કરતી હતી. આચારસંહિતાની ફરિયાદો દાખલ કરે, 1 કલાકનો સમય આપીને ખુલાસો રજૂ કરવા માટે અમને કહેવામાં આવે. આ તરફ ભાવનગર લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ઉમેદવારી ફોર્મ આખરે મંજૂર થયું. ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ભાજપના ઉમેદવાર નિમુબેન બામણીયાએ વાંધા અરજી કરી હતી, જેને લઈને ચૂંટણી અધિકારી દ્વારા વાંધા અરજી સામે જવાબ રજૂ કરવા ઉમેશ મકવાણાને 24 કલાકનો સમય આપ્યો હતો, જેની સુનાવણી આજે યોજાઈ હતી, જેમાં તમામ વિસંગતતાઓ દૂર કરવામાં આવતા ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરી દેવામાં આવ્યું. તંત્ર પર મને પૂરો વિશ્વાસ હતો અને ચૂંટણી અધિકારીએ મારી પૂરી વાત સાંભળી જે નિર્ણય કર્યો છે તેને આવકારું છું. ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મમાં ભાજપ દ્વારા 4 જેટલા વાંધાઓ લેખિતમાં રજૂ કરાયા હતા, તેમજ 2 વાંધા મૌખિક રજૂ કરાયા હતા. મુખ્ય વાંધામાં વર્ષ 18-19ની આવક બાબતે ખુલાસો કરાયો હતો કે નેટ ઇન્કમ અને ગ્રોસ ઇન્કમ બંને જુદી જુદી હોય છે, જે ભાજપ દ્વારા ખોટી રીતે તફાવત ઊભો કરી વાંધો ઉપાડવામાં આવ્યો હતો. તેમજ ડિગ્રી બાબતે હંમેશા ઉચ્ચ ડિગ્રી આપવાની હોય છે, જે ડિગ્રી સર્ટિફિકેટ આપેલ છે. આમ ભાવનગર જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા તેમને જવાબ બાદ તેમનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. આજે માન્ય ચૂંટણી અધિકારી માન્ય કલેક્ટર ઓબ્ઝર્વર સાહેબે આજે મારું જે ફોર્મ રદ કરવાના જે વાંધા આપવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બામણીયા દ્વારા, તે વાંધા માન્ય રાખવામાં આવ્યા નથી અને આજે મારું જે ફોર્મ જે છે એ સ્વીકારવામાં આવ્યું છે વિધિવત. એ બદલ હું વહીવટી જિલ્લા તંત્રનો આભાર માનું છું. સવાલ હતો કે જે વાંધાઓ લીધેલા એ ફોર્મ સાથે જે સોગંદનામું આપેલું એ સોગંદનામાની વિગતોને મિસઇન્ટરપ્રિટ કરી અને વાંધા લીધેલા, જ્યારે કે કાયદા મુજબ ફોર્મમાં જ વાંધા હોય તો જ એનો રદ થઈ શકે. અને નામદાર કલેક્ટર સાહેબે, મહેરબાન કલેક્ટર સાહેબે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીએ જે ગાઈડલાઈન આપી છે તે ગાઈડલાઈન મુજબ અત્યારે મૌખિક રીતે ફોર્મ મંજૂર કરી આપ્યું છે. દાહોદથી સમાચાર. કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડનો પ્રચાર. લીમખેડામાં પ્રભાબેને ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો. આજે લીમખેડા હાટમાં જનસંપર્ક યોજીને પ્રચાર કર્યો. મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના કાર્યકરો હાજર રહ્યા. ઢોલ નગારા સાથે પ્રચાર કરતા નજરે પડ્યા ઉમેદવાર. ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આણંદ લોકસભાના અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીના બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. બંને ઉમેદવારોએ આજરોજ ખંભાત વિધાનસભા વિસ્તારના ગ્રામીણ વિસ્તારોમાં સંયુક્ત પ્રચાર માટે પહોંચ્યા હતા. ત્યારે બંને ઉમેદવારોએ તમામ લોકોને અપીલ કરી કે લોકો વધુને વધુ જે લોકો છે તે મતદાન કરવા માટે આવે, ફરી એકવાર જંગી લીડ થાય અને તેની સાથે ફરી એક વખત ભાજપ સરકાર શાસનમાં આવે તેવા પ્રયત્નો કરવા લોકોને આહવાન કરવામાં આવ્યું. ત્યારે આવું નેતૃત્વ આપણને મળ્યું છે અને ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બનવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી, ત્યારે કેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોકસભા અને રાજ્યસભામાં બંનેમાં આપણે બહુમતીની જરૂર છે. 26 સીટ આપણે 5 લાખથી જીતીશું તો આપણા ગૃહમંત્રી અમિતભાઈ, આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ બંનેનું માન સન્માન પૂરા ભારત દેશમાં વધે એટલા માટે આપણે 5 લાખ મતોથી જીતવાની છે. છેલ્લા 20 વર્ષ, 25 વર્ષ કે 30 વર્ષમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકારે જ આ બધા વિકાસના કામો કર્યા છે. નવી નવી યોજનાઓ, પ્રજાલક્ષી કામગીરી કે દરેક છેવાડાના જન સુધી યોજના પહોંચાડવાનું કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 10 વર્ષથી 2014 થી 24માં કેન્દ્રમાં એટલે કે દિલ્હીમાં જ્યારથી નરેન્દ્રભાઈએ સત્તા સંભાળી છે ત્યારથી આખા દેશના લોકોના દિલમાં એ રાજ કરે છે. અને હવે નજર વડોદરાના કારેલીબાગથી સમાચાર મળી રહ્યા છે. 15 સોસાયટીમાં રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. નાગરિકોએ વિરોધ દર્શાવતા બેનર સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી. સ્થાનિકોના મત છેલ્લા ઘણા વર્ષોથી રોડ, રસ્તા, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પ્રશાસન નિષ્ફળ સાબિત થયું છે. જનતાના જે પ્રતિનિધિઓને આજ દિવસ સુધી મત આપ્યા તેના બદલે કંઈ જ ન મળ્યું. રોષે ભરાયેલા સ્થાનિકોએ કહ્યું કે વોટ વેડફવા કરતા ચૂંટણી બહિષ્કારનો માર્ગ યોગ્ય છે. જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર લેખિત બાંહેધરી નહીં આપે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે.
કે પાણી પૂરતું મળતું નથી અમને, એવી રીતના વીજળીનો પ્રોબ્લેમ છે, એવી રીતના ડ્રેનેજનો પણ પ્રોબ્લેમ છે. સોસાયટી અમે કહીએ છીએ કે વીઆઈપી રોડ છે, કારેલી બાગ એ વડોદરાનું હાર્ટ છે, પણ તો પણ અહીંયા આ બધા પ્રોબ્લેમ છે, સોલ્વ થતા નથી. અમારે મનીષાબેન વકીલને બસ એટલી જ અપીલ છે કે તેઓ અમારી આ બધી સોલ્યુશન લાવે તો અમે વોટિંગ કરીશું. અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આજથી 5 વર્ષ પહેલા વોટ લેવાનો હતો ત્યારે અમે ઇલેક્શન વાળા જે બેન હતા જે હતા એમને અમે જોયા હતા, ત્યાર પછી તો અમે કોઈને જોયા જ નથી. એટલે અમારી માંગ પૂરી થવી જોઈએ, ડ્રેનેજનો પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ, लाइट प्रॉब्लम सॉल्व થવો જોઈએ. बहुत सी सोसाइटी, कम से कम 15 सोसाइटी होगी अंदर, ठीक है. आज तक इतने साल हो गए हमारे यहाँ पे ना ड्रेनेज का सॉल्व हुआ है प्रॉब्लम. ड्रेनेज है ही नहीं, समझ लो पूरा सब ब्लॉक है, अभी भी ब्लॉकिंग है. इतनी कंप्लेंट किया 50 साल से, ठीक है ना. रोड है, रोड भी आते हैं डामर डाल के चले जाते हैं. बारिश के टाइम पे आप हालत देखना. लाइट 1 साल से ट्रांसफार्मर लगाया है नया, इतनी कंप्लेंट करने के बाद, लेकिन उसको अभी तक कनेक्ट नहीं किया. अभी 17 घंटे लाइट नहीं थी परसों. આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો જૂનાગઢ તંત્રએ હાથ ધર્યા છે. જૂનાગઢના માંગરોળમાં મુખ્ય ચૂંટણી અધિકારી કમ કલેક્ટરે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી, ડીડીઓ, ટીડીઓ, ખારવા સમાજના 500 જેટલા ભાઈઓ બહેનો, અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. બોટ મારફતે દરિયામાં પહોંચી મતદાન જાગૃતિ અંગેનો સંદેશો આપ્યો હતો. હું ચોક્કસ મતદાન કરીશ તેવી સહી ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી. આજે અમે માંગરોળ બંદર ખાતે જે માછીમાર ભાઈઓ અને બહેનો છે એમના સાથ સહકારથી બોટ ઉપર જઈ અને દરિયામાં અમે ગયા અને માછીમાર કમ્યુનિટીમાં અને આસપાસના લોકોમાં મતદાન માટેની જાગૃતિ આવે એનો એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો. અમે તમામને વિનંતી કરી છે કે મતદાનના દિવસે પોતાના જે બિઝી શેડ્યુલમાંથી 10 થી 15 મિનિટનો ટાઈમ કાઢી અને દિવસે મતદાન કરે. ગાંધીનગરથી સમાચાર. વ્યાજખોરો બન્યા છે બેફામ. ઓફિસરના બંગલામાં રહેતા શખ્સની દાદાગીરી. મેહુલ ભરવાડ નામના યુવકની દાદાગીરી. ચંદન ઠાકુરના નામના યુવકને આપી ધમકી. મોટી ઓળખાણ હોવાનું કહીને ચલાવી લૂંટ. ચંદન ઠાકુરે આનંદ ભરવાડ સામે 5 લાખ લીધા હતા. રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ ધમકીનો આરોપ. ચંદન ઠાકુરે પોલીસમાં નોંધાવી ફરિયાદ. હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના અદ્ભુત દર્શન કરાવે તેવી ઘટના મહેસાણામાં બની છે. મહેસાણાના કડીના મેળા આદરજ ગામે પાટીદાર અગ્રણીના સ્વખર્ચે સતત 3જા વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આ કુલ 28 દીકરીઓ છે, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન, તો જે આજની તારીખમાં મોંઘવારીના દિવસોમાં ગરીબનો મધ્યમ વર્ગના જે લોકો રહેલા હોય છે, જેને લગ્ન વખતે મોટા બધા અઢળક ખર્ચા હોય છે, એના બચાવ પેટે આ સમૂહ લગ્નનું મેળા આદરજ ગામે અહીં આયોજન સરસ મજાનું કરવામાં આવેલું છે. અહીંયાથી મેં શરૂઆત કરી છે હવે, બરાબર. દરેક જગ્યાએ આ રીતનું થવું જોઈએ આયોજન, તો સારું રહેશે. હવે મુસ્લિમ સમાજને હિન્દુ ભાઈઓના મદદથી અમે આ સમૂહ લગ્ન યોજેલું છે. આ એકતાના ભાગરૂપે અમે જોયેલા નથી, આ પહેલી વાર જોઈએ છે. હિન્દુ ભાઈ અને મુસલમાનના જે બેન દીકરીઓના જે લગ્ન થાય છે એ મેં પહેલી વાર જોઈએ છે.